માનવ સેવાથી રાષ્ટ્રોત્થાનના નાયક શ્રી બ્રજરાલ ભટ્ટ, પદ્મશ્રી 2026। દુનિયા આને ધરતીનું સ્વર્ગ કહે છે, પણ આ સ્વર્ગે સ્વજનોને દૂર જતા જોયા છે। વર્ષ 1990 એક અનિશ્ચિતતાનો સમય હતો, જ્યારે આપણા જ ઘર છૂટી રહ્યા હતા। ત્યારે બ્રજરાલ ભટ્ટે એનાથી વિરુદ્ધ જવાનું સાહસ બતાવ્યું। મારા મનમાં એક જ વાત આવી કે મારે કાશ્મીર નથી છોડવું। અમારું ધ્યેય એક જ છે, માનવ સેવાથી રાષ્ટ્ર ઉત્થાન, મેન મેકિંગ, નેશન બિલ્ડિંગ। આનો પાયો એમના બાળપણમાં જ નખાઈ ગયો હતો। અનંતનાગના એક મોટા સંયુક્ત પરિવારમાં ઉછરેલા ભટ્ટ સાહેબની સવાર ઇન્દ્રનાગ ચશ્મા, ગુરુદ્વારા દેવી બલ મંદિર અને ઋષિ સાહેબના દર્શનથી પડતી હતી। આ જ ગંગા જમુની સભ્યતા આગળ જઈને એમના જીવનનું સૌથી મોટું મિશન બની ગયું। તેઓ છેલ્લા 55 વર્ષોથી નાગદંડીના શ્રી રામકૃષ્ણ મહાસંમેલન આશ્રમ અને વિવેકાનંદ કેન્દ્રના સાનિધ્યમાં સનાતન ધર્મના મૂળ મંત્ર માનવ સેવા અને વૈશ્વિક ભાઈચારાનો ફેલાવો કરી રહ્યા છે। 1996-97ના કઠિન સમયમાં ભટ્ટ સાહેબની આગેવાનીમાં નાગદંડી આશ્રમે માતા ખીર ભવાનીમાં ભંડારો શરૂ કરવાનો નિશ્ચય કર્યો। માતા ખીર ભવાની મંદિરના ભંડારામાં શરૂઆતમાં 400-500 ભક્તો જ આવતા, પણ અમારી હિંમત જરા પણ ન તૂટી। નાગદંડી આશ્રમમાં જે પણ ગતિવિધિઓમાં અમે કાર્યરત રહ્યા હતા, એ દરેક કાર્યમાં મારી પત્નીએ મારી શક્તિ બની ડગલે ને પગલે મને સાથ આપ્યો। એમની આ નીડર પહેલનો રંગ આજે સાફ દેખાય છે। 2024-25માં એ જ ભંડારાની પંગતમાં 35,000થી વધારે લોકોએ ભોજન કર્યું। સમાજને જોડવાની સાથે અમેરિકાથી હોર્ટિકલ્ચરનું ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી ભટ્ટ સાહેબે કાશ્મીરની ઉજ્જડ અને વિરાન જમીનને ફળદ્રુપ બનાવી। વૈજ્ઞાનિક વિચારધારાથી સફરજન અને અખરોટના હર્યાભર્યા બાગ ઊભા કર્યા। નવા પેકેજિંગ અને કોલ્ડ ચેન વિશે ખેડૂતોને જાણકારી આપી। આજે તેઓ યોગ શિક્ષા શિબિર, સંસ્કાર વર્ગ અને યુવા સંમેલનો વડે યુવાનોને દિશા બતાવી રહ્યા છે, જેથી તેમના હાથમાં કલમ હોય। હવે તેઓ નાગદંડી આશ્રમનું વિસ્તરણ કરી રહ્યા છે, જેથી એક સાથે 400 લોકો ત્યાં રહી શકે। આજે કાશ્મીરના યુવાનો જાણી ચૂક્યા છે કે એમની અસલી તાકાત પરસ્પર ભાઈચારામાં છે। સન્માન અને પુરસ્કાર તો માત્ર એક પડાવ છે, તેમની અસલી વસિયત તો બીજ છે, જે એમણે અહીં બધાના હૃદયમાં વાવ્યા છે। જ્યારે આપણા યુવાનોમાં જોશ અને માતા પિતામાં હોશ એક સાથે આવશે, ત્યારે જ આપણું કાશ્મીર ફરીથી એક સુંદર પુષ્પગુચ્છ બનીને મહેકશે। એમની આ યાત્રા હવે એક મહાયાત્રા બની ચૂકી છે, જે હંમેશા ચાલતી રહેશે। શ્રી બ્રજરાલ ભટ્ટ, પદ્મશ્રી 2026।